નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 9 ઓક્ટોબર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો તાજેતરમાં અથવા તો પ્રથમ વખત રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 2022થી આની શરૂઆત છે। તો આ 2024 છે, આ ત્રીજી વખત છે। તો રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની વાત કરીએ તો ડોલ્ફિનના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા દર વર્ષે 5 ઓક્ટોબરે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ ત્રીજો રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ છે। તો શરૂઆત 2022થી થઈ હતી, એના વિશે પણ આગળ માહિતી લેશું, પણ આ પહેલાં જોઈ લઈએ। 5 ઓક્ટોબર 2009થી રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે ડોલ્ફિનને જાહેર કર્યું હતું। ત્યારના રાષ્ટ્રપતિ તો કે મનમોહન સિંહ હતા, એના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું એની અધ્યક્ષતામાં। રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણીની જાહેરાત તો કે 25 માર્ચ 2022ના રોજ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની જે સ્થાપના થઈ હતી એની સ્થાયી સમિતિ 67મી બેઠક દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે જ ફેસલો લેવામાં આવ્યો હતો કે 9 ઓક્ટોબરે આપણે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે ઉજવીશું અને ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર પટના, બિહાર ખાતે ખોલવામાં આવ્યું છે। તો આ ચર્ચામાં રહેલું જોવું અને ગંગા નદીમાંથી કઈ ડોલ્ફિન મળે છે ને એ બધી વિશે તમને આઈ થિંક માહિતી હશે જ। ત્યારબાદ ઓક્ટોબરના દિવસો જોઈ લઈએ। 1 ઓક્ટોબર તો કે વૃદ્ધ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ અને આંતરરાષ્ટ્રીય કોફી દિવસ, વિશ્વ શાકાહારી દિવસ, આ ત્રણેય દિવસો ઉજવવામાં આવે છે। 2 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ અને સ્વસ્થ ભારતનો દિવસ ઉજવવામાં આવે છે। 4 ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ ઉજવવામાં આવે છે અને 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ માહિતી રાખવી। ત્યારબાદ ચર્ચામાં રહેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 2008થી આની શરૂઆત થઈ હતી। તો પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ 30 સપ્ટેમ્બર 2024ના રોજ દેશભરમાં કુલ 13,822 જન ઔષધિ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે અને આ કેન્દ્રનો ઉદ્દેશ આપણે ઓલા જોતા જ હોય છે તો સસ્તી દવાઓ મળે અને ક્વોલિટીવાળી મળે છે તે। તો આ કેન્દ્ર નાગરિકોને સસ્તી દવાઓ પૂરી પાડે છે ક્વોલિટીયુક્ત। અને ભારતની બહાર સૌપ્રથમ જન ઔષધિ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? તો મોરેશિયામાં ખોલવામાં આવ્યું હતું, મોરેશિયસ ખાતે। તો ખાસ કરીને આ માહિતી પણ આની સાથે યાદ રાખવી। ત્યારબાદ આની માહિતી લઈ લઈએ તો કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના તો કે નવેમ્બર 2008થી શરૂ થઈ હતી અને આનો ઉદ્દેશ્ય તો કે સરકારના રાસાયણિક અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી। ઉદ્દેશ્ય તો કે દરેક પોષણક્ષમ ભાવ, સારી ગુણવત્તા જે નરીક દવાઓ ઉપલબ્ધ કરાવવી। જે ગરીબ વ્યક્તિ હોય એ પણ ખાસ કરીને આ દવાનો ઉપયોગ કરી શકે છે, જે માર્કેટમાં બહુ ઊંચા દામે મળતી હોય એ અહીં સસ્તી મળે છે। તો ખાસ કરીને 13,822 જેટલા કેન્દ્ર ભારતમાં સ્થાપિત કરી ચૂક્યું છે। તો ખાસ આ યોજના વિશે માહિતી રાખવી। ત્યારબાદ તાજેતરમાં જ BCCIએ તેના ભ્રષ્ટાચાર વિરોધ એકમના નવા વડા તરીકે કોની નિમણૂક કરી છે? તો શરદ કુમારની નિમણૂક કરી છે। તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ તેના ભ્રષ્ટાચાર વિરોધ એકમ ACUના નવા વડા તરીકે IPS અધિકારી શરદ કુમારની નિમણૂક કરી છે, જે તો કે ભ્રષ્ટાચાર સામે તેની લડતની નોંધપાત્ર પગલું ભરશે। આપણે નવી નિયુક્તિ છે તો ખાસ કરીને યાદ રાખવી। અને આ વ્યવહારાત્મક નિર્ણય ક્રિકેટ પ્રશાસનમાં કાયદા અમલીકરણ દ્વારા એટલે કે દાયકાઓના અનુભવ લેવા માટે કરવામાં આવી છે। તો ખાસ કરીને નવી નિયુક્તિ છે, શરદ કુમારની નિમણૂક કરી છે ભ્રષ્ટાચાર વિરોધ એકમ માટે, તો ખાસ યાદ રાખવી। ત્યારબાદ BCCની વાત કરીએ તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના તો કે 1 ડિસેમ્બર 1928માં થઈ હતી। હેડક્વાર્ટર મુંબઈ ખાતે। સચિવ તો કે જય શાહ છે। આની જગ્યાએ કોક આવવાના છે ને આ કોકની જગ્યાએ જવાના છે, આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે, તો કોમેન્ટ કરો। અધ્યક્ષ તો કે રોજર બિન્ની છે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં જ કોને જર્મનીના ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અજીત વિનાયક ગુપ્તેના નિમણૂક કરવામાં આવી છે આ નિયુક્તિ। તો અજીત વિનાયક ગુપ્તેને જર્મનીમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ અજીત વિનાયક ગુપ્તે જે જર્મનીમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે, આ લગભગ કોપી પેસ્ટ થયું છે, તો ખાસ કરીને યાદ રાખવું। આ શું કરતા? તો કે આની પહેલાં તો ઇજિપ્તના આગામી રાજદૂત હતા,
ત્યારબાદ તો કે તેને જર્મનીના નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ જર્મનીની વાત કરીએ તો કેપિટલ બર્લિન છે. ચલણ તો કે યુરો છે અને પ્રમુખ તો કે ફ્રેન્ક વોલ્ટ સ્ટેઇનમીર્સ છે. જ્યારે ચાન્સલર તો કે વોલ્ફગાંગ સોહલઝન છે. તો ખાસ કરીને એટલું જર્મની વિશે યાદ રાખવું. ત્યારબાદ થોડીક નવી નિયુક્તિ જોઈ લઈએ, કારણ કે બે નિયુક્તિ એક સાથે લીધી, તો આની ચર્ચા કરી લઈએ. તો સતીશ કુમાર રેલવે બોર્ડના નવા ચેરપર્સન અને સીઓ બન્યા હતા. બી શ્રીનિવાસ નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા ડીજી બન્યા હતા. રાજવિન્દ્રસિંહ ભટ્ટી તો કે CISFના ડીજી બન્યા હતા. દલજીતસિંહ ચૌધરી BSFના ડીજી બન્યા છે. સિંધુ ગંગાધરણ તો કે નાસ્કોમના ચેરપર્સન બન્યા છે. રાજેન્દ્ર નાબિયાર તો કે નાસ્કોમના પ્રમુખ બન્યા છે. જય શાહ તો કે નવા ICCના અધ્યક્ષ બન્યા છે, જે તો કે ગેરક બારકરનું સ્થાન લેશે, હમણાં લઈ લેશે. મોહસિન નવીક જે SCCના નવા અધ્યક્ષ બન્યા છે, જે તો કે PCBની અધ્યક્ષતા કરશે. સંજીવ રંજન જે કે ઇન્ડિયા ઓશન રીમ એસોસિએશનના બન્યા છે, SG બન્યા છે અને જાન્યુઆરી 2025થી તેનો કાર્યકાળ શરૂ થશે. અશોક કુમાર સિંધની વાત કરીએ તો કર્મચારી રાજ્ય વીમા નિગમના DG બન્યા છે. પી હરીશ તો કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય કાયમી પ્રતિનિધિત્વ તરીકે બન્યા છે. રાહુલ નવીલ તો કે એરફોર્સના ડિફેન્સના નવા ડિરેક્ટર બન્યા છે. અભિનવ બિંદ્રા તો કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ સમિતિના એથ્લેટ બન્યા છે. ટીવી સોમનાથન તો કે કેબિનેટ સચિવ બન્યા છે. અને પાવેલ ડ્રોવ તો કે ટેલિગ્રામના સ્થાપક છે. જ્યારે પ્રીતિ સુદાન તો કે UPSCના ચેરપર્સન એટલે કે અધ્યક્ષ બન્યા છે. તો ખાસ કરીને આ નવી નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ મેડિસિન 2024નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મોસ્ટ IMP વિક્ટર એમ્બોસ અને ગેરી રૂવકકુનને એનાયત કરવામાં આવ્યો છે. તો A અને B બંને અમેરિકન વ્યક્તિ છે. તો ફિઝિયોલોજી અથવા તો મેડિસિન 2024નો નોબેલ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની વાર્તા સોમવારે આની જાહેરાત કરવામાં આવી છે સ્વીડનના સ્ટોકહોમ કેરોલિન્સન ઇન્સ્ટિટ્યુશન ખાતે, જેને તો કે નોબેલ એસેમ્બલી દ્વારા વિક્ટર એમ્બોસ અને ગેરી રૂવકુનને ફિઝિયોલોજી અથવા તો મેડિસિન 2024નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તો આ લાઇનમાંથી ખાલી માત્ર બે શબ્દ જ યાદ રાખવાના, વિક્ટર એમ્બોસ અને ગેરી રૂવકુનને એનાયત કરવામાં આવ્યો છે મેડિસિન ક્ષેત્રે, ખાલી એટલું જ યાદ રાખવું. અને જેને શું કર્યું હતું તેથી આ આપવામાં આવ્યો? તો વૈજ્ઞાનિકે 1993માં માઇક્રોન RNAની શોધ કરી હતી અને પોસ્ટ ટાફ્ટિંગ જીત નિયમિત રીતે ભૂમિકા માટે સન્માનિત પુરસ્કાર આ મળ્યો છે એના માટે. તો માઇક્રો RNAની શોધ કરી હતી એના માટે આપવામાં આવ્યો છે આને 2024નો નોબેલ પુરસ્કાર, તો યાદ રાખવો. ત્યારબાદ નોબેલ પુરસ્કારની વાત કરીએ તો 11 મિલિયન સ્વીડન્સ કોઈન અને એટલે કે અંદાજિત ભારતમાં વાત કરીએ તો 8.90 કરોડ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તો ખાસ કરીને પૈસા યાદ રાખવા રહી. તો ત્યારબાદ નોબેલ પુરસ્કારની વાત કરીએ તો સ્વીડન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલની યાદમાં, જેને તો કે 1901થી શરૂઆત કરવામાં આવી હતી આ પુરસ્કારની. જ્યારે નોબેલ પુરસ્કાર આ જે આલ્ફ્રેડ નોબેલ છે ને એને એક તત્વની શોધ કરી હતી, અથવા તો તમે રાસાયણિક પણ કહી શકો છો, જેની યાદમાં જે એને પસ્તાવો છેલ્લે થયો હતો અને પછી આવી રીતના શરૂઆત કરી હતી. તો એ તમારે કોમેન્ટ કરવાનું છે યાદ હોય તો. જ્યારે નોબેલ પુરસ્કાર ક્ષેત્રમાં આપવામાં આવે છે, દવા એટલે કે મેડિસિન, ભૌતિક શાસ્ત્ર, રાસાયણિક શાસ્ત્ર, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિ. અર્થશાસ્ત્રમાં તો કે 1968થી શરૂઆત કરી હતી. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ પ્રથમ ભારતીય નોબેલ પુરસ્કાર વિજેતાની વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોરને આપ્યો હતો 1913માં, જેને સાહિત્ય માટે એની ગીતાંજલિ માટે આપ્યો હતો. જ્યારે કરંટમાં અભિજીત બેનર્જીને જે 2019નો મળ્યો હતો ઇકોનોમી માટે. જ્યારે મલાલ યુસુફ નાની વયના છે, 17 વયના છે માત્ર, એને મળ્યો છે, સૌથી નાની વયના કહી શકો. જ્યારે સૌથી મોટી ઉંમરની વ્યક્તિની વાત કરીએ તો જ્હોન ગુડનફક, જે ખૂબ મોટી ઉંમરના વ્યક્તિ છે, 97 વર્ષની વયે એને મળ્યો હતો. તો નાનું મોટું અને ભારતીયનો તો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ થોડાક એવોર્ડો જોઈ લઈએ, આખા નથી જોતા કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જાય. તો MS સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ તો કે અનંત દર્શન શંકરને મળ્યો હતો. રાષ્ટ્રપતિ ફિજીનો સર્વસન્માન કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર લઈને આવ્યા હતા. પ્રોકે સોલિંગમ જે તમિલનાડુના છે ને હંસ વોર્નિંગ હેસ્ટિંગ એવોર્ડ મળ્યો હતો. રિંગોમ્બન્ડ મેન્ચુંગ ગ્વાટેમાલના છે ને ગાંધી મંડેલા એવોર્ડ 2020 મળ્યો હતો. ડૉક્ટર ગોવિંદ રાજન પદ્મનાભમ વિજ્ઞાન રત્ન પુરસ્કાર લઈને આવ્યા હતા. 54મો દાદા સાહેબ ફાળકે લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022નો મિથુન ચક્રવર્તીની પસંદગી થઈ છે. વિનોદ બચ્ચન બ્રિટિશ સંસદ હાઉસ ઓફ લોટમાંથી ગ્લોબલ પેટ્રિસ એવોર્ડ લઈને આવ્યા હતા.
રિયા સિંહ જે અમદાવાદના છે મિસ યુનિવર્સ 2024 બન્યા હતા. પ્રત્યેક સારે જે ઓડિશાના છે એકલવ્ય પુરસ્કાર મળ્યો હતો. કઈ ગેમ સાથે સંકળાયેલા છે કોમેન્ટ કરો. 2024 માટે 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર રાજસિંહ બિરલાને આપવામાં આવ્યો હતો. તો ખાસ કરીને આ એવોર્ડો યાદ રાખવા. ત્યારબાદ ભારત દેશની વિદેશી હુંડિયામણની કટોકટીને હળવી કરવા માટે 750 બિલિયન કરન્સી સ્પેટ કરાર પર હસ્તાક્ષર કરી કયા દેશને સહાય આપી છે? તો માલદીવને આપી છે. પતા નહીં કેસે આપી. તો ભારતે દેશની વિદેશી હુંડિયામણની કટોકટી હળવી કરવા માટે 750 મિલિયન કરન્સી સ્વેપ કરાર પર હસ્તાક્ષર કરી માલદીવને નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડી છે. તો સ્ટેપ પેપર ઉપર સાઇન લઈને પણ આપ્યા હું કામે એ વાત છે. તો આમાં તો કે 2027 સુધી ઉપલબ્ધ સાર્સ કરન્સી સ્વેપ ફ્રેમવર્ક હોમ 400 બિલિયન સ્ટેપ આ બધી વધારાની માહિતી છે. છેલ્લો ફકરો વાંચી લો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના જે રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મુઇઝ વચ્ચે બેઠક દરમિયાન આ કરાર મહોન કરવામાં આવ્યા છે. અને ભારતીય એક દિવસ માલદીવની મુલાકાત એટલે કે ભારતની એક દિવસીય મુલાકાત દરમિયાન આ બધી થયું છે માલદીવના. તો ખાસ કરીને આ યાદ રાખો. આ કરાર 750 બિલિયનનો થયો છે. ત્યારબાદ માલદીવની વાત કરીએ તો કેપિટલ માલે છે, જ્યારે રાષ્ટ્રપતિ તો કે મોહમ્મદ મુઇઝુ છે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તાજેતરમાં દીપા કર્માકર નિવૃત્ત જાહેર થઈ છે. તો તે શું અથવા તો કઈ રમત સાથે સંબંધિત છે? તો જિમ્પેન્ક્સનેટ સાથે સંબંધિત છે. તો યાદ રાખવી. તો તાજેતરમાં દીપા કર્માકરે નિવૃત્તિ જાહેર કરી છે, જે જિમ્પેન્ક્નેસ્ટ ગેમ સાથે સંકળાયેલા છે. જેને તો કે 2015માં અર્જુન એવોર્ડ મળ્યો હતો. 2016માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, જે હાલ તો કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે ઓળખવામાં આવે છે, એ મળ્યો હતો. 2017માં તો કે પદ્મશ્રી મળ્યો હતો. અને 2024માં તો કે ઉઝબેકિસ્તાનના તાશીદમાં જે એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ લઈ આવ્યા હતા. તો ખાસ કરીને ચર્ચામાં રહેલા વ્યક્તિ છે. તો દીપા કર્માકરને યાદ રાખવા, જેની ગેમ તો કે જિમ્પેન્ક્સનેટ છે. આ તમને પહેલી વાર નામ સાંભળતા હોય તો ગૂગલમાં સર્ચ કરી લેવું. એક એવી પ્રકારની ગેમ આવે છે, એ તો જોઈ લેવું આના વિશે. ત્યારબાદ તો કે ઘણા ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી છે ભારતના. તો તે જોઈ લઈએ. તો ક્રિકેટમાં તો કે શિખર ધવલ, દિનેશ કાર્તિકેય અને કેદાર જાદવ ત્રણેય ફોર્મેટમાં ત્રણેય નિવૃત્તિ જાહેર કરી છે. બેડમિન્ટનમાં તો કે બી સાઈ પ્રણીતે, ટેનિસમાં તો કે રોહન બોપન્નાએ, ફૂટબોલમાં તો કે સુનિલ છેત્રીએ, હોકીમાં તો કે PR શ્રીજેશે અને કુસ્તીમાં તો કે વિનેશ ફોગટે. તો ખાસ કરીને આની સાથે એડ કરી દેવા. ત્યારબાદ તાજેતરમાં જ મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી માટે માસ્કોટનું ક્યાં અનાવરણ કરવામાં આવ્યું છે? તો બિહાર પટનામાં થવાની છે. તો ત્યાં જ અનાવરણ થાય. તો નીતિશ કુમારે આગામી મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી માટે લોગો અને માસ્કોટનું અનાવરણ કર્યું છે. તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જે મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 એનો લોગો અને માસ્કોટનું અનાવરણ કર્યું છે. જે તો કે રમાવાની ક્યાં છે? તો કે બિહારનું એક સ્થળ છે રાજગીરીમાં, જે તો કે 11થી 20 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. અને આ ટુર્નામેન્ટમાં તો કે બિહારનું જે રાજ્ય પક્ષી છે સ્પેરો પેરિત, જે ગુડિયા એનું નામ છે, એને માસ્કોટ બનાવવામાં આવ્યો છે. જ્યારે લોગાની વાત કરીએ તો બોધ વૃક્ષ અને હોકી સ્ટિક રાખવામાં આવી છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી, કારણ કે હમણાં જ રમાવાની છે. ત્યારબાદ તો કે બીજી ભારતીય યજમાની છે. આ બીજી વખત ભારતીય યજમાની કરી છે. આની પહેલાં તો કે 7મી જે આવૃત્તિ થઈ હતી 2023માં, એ ઝારખંડ રાંચી ખાતે થયું હતું. ત્યાં એમાંય ભારત જીત્યું હતું. તો ખાસ કરીને યાદ રાખવું. રનરઅપ જાપાન હતું. ત્યારબાદ કરંટમાં રહેલું થોડુંક સ્પોર્ટનું જોઈ લે. તો 8મી એશિયન મેસ હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 ચીનમાં યોજાઈ હતી અને ઇન્ડિયા જીત્યું હતું ચીનને હરાવીને. ત્યારબાદ 14મી હોકી ઇન્ડિયા જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2024 તો પંજાબમાં રમાઈ હતી અને પંજાબ જ જીત્યું હતું યુપીને હરાવીને. તો ખાસ કરીને આ અનાયક થવાની છે 2025માં 9મી એશિયન વિન્ટર ગેમ, જે તો કે ચીનમાં થવાની છે. અને એનો માસ્કોટ જાહેર કરી દીધો છે બિન અથવા તો નીન. તો ખાસ કરીને આ માસ્કોટ પર યાદ રાખવું, જ્યાં સુધી નો રમાય ત્યાં સુધી. ત્યારબાદ ઇન્ડિયન હોકીની વાત કરીએ, જે સર્વોચ્ચ સંસ્થા છે FIL, જેની રચના તો કે 1924માં થઈ હતી. મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરમ છે. હમણાં જ પાછા બનાવવામાં આવ્યા છે અને 1928માં ભારત FISમાં સભ્ય બનનાર પ્રથમ એશિયાનો દેશ બન્યો હતો. જ્યારે હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી છે અને એશિયન હોકી ફેડરેશનના પ્રમુખ એટલા તો મુખ્ય મથક તો કે કુઆલાલંપુર મલેશિયામાં આવેલું છે. તો ખાસ કરીને આ માહિતી હોકી વિશે યાદ રાખવી.
ત્યારબાદ કોકો ગોફ સીધા સેન્ટમાં ચાઇનાના ઓપનમાં ફાઇનલમાં જીતી ગયા છે. તો તે કયા દેશના ખેલાડી છે કોકો ગોફ? તો અમેરિકાના છે કોકો ગોફ. તો કોકો ગોફ સીધી સેટમાં ચાઇનાના જે ઓપન રમાઈ હમણાં એમાં ફાઇનલમાં જીતી ગયા છે. જે અમેરિકન ટેનિસ સ્ટાર કોકો ગોફ વિરુદ્ધ ચેક રિપબ્લિકના કોરોલિયાના મુશોવા હતા. એને હરાવી અને કોકો ગોફ જીતી ગયા છે. કોકો ગોફની વાત કરીએ તો 2004માં 2013 સુધી સેરેના વિલિયમ પછી ચાઇનીઝ ઓપન જીતનાર બીજી મહિલા છે. તો આપણા માટે આઈએમપી થાય અને અમેરિકન મહિલા છે. જ્યારે સ્પેસના કાર્લોસ અલ્કારાઝ વિરુદ્ધ ઇટાલીના જેમ્સ સિનર હતા. તો સ્પેસના જે કાર્લોસ અલ્કારાઝ છે એ જીત્યા છે. જ્યારે મહિલામાં કોકો ગોફ જીત્યા છે. તો ખાસ કરીને આ બંને યાદ રાખવા, સ્પેસના નહીં. તો હવે ચારેય ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે. તો જોઈ લઈએ. તો ઓસ્ટ્રેલિયન ઓપન જે હાર્ડકોર્ટમાં રમાય છે. મેચમાં તો કે જાનિક સિનિયર જીત્યા હતા. જ્યારે મેચ ડબલમાં તો કે રોહન બોપન્ના જેની નિવૃત્તિ લીધી છે ને મેથ્યુ એબેલ હતા એની સાથે એ જીત્યા હતા. વુમેન્સમાં તો કે આર્યતા સબાલેન્ડા હતા, સેમ્બાલેકા. અને ફ્રાન્સ ઓપન ક્લે કોર્ટમાં રમાય છે. જેમાં મેચમાં તો કે કાર્લોસ અલ્કારાઝ હતા જે સ્પેનના છે. વુમેન્સમાં તો કે ઈગા સ્વીટેક હતા જે પોલેન્ડના છે. વિમ્બલ્ડન ઓપનની વાત કરીએ તો ગ્રાસ કોર્ટમાં રમાય છે. મેચમાં તો કે કાર્લોસ અલ્કારાઝ હતા. વિમેન્સમાં તો કે બાર્લોસ કેઝિકોવ હતા. તો બીજું અને ત્રીજું કંઈક મળતું આવે છે, ખાલી એકનો જ ફેર છે. અને પહેલું અને છેલ્લું મળતું આવે છે. તો આવી રીતના પણ યાદ રાખી શકો. યુએસ ઓપન તો હાર્ડકોર્ટમાં રમાય છે. મેચ જાનિયર સિનિયર જે ઇટાલીના હતા એ. અને વિમેન્સમાં તો કે આર્યન્તા સબાલેન્ડા જે બેલારુસના છે, અન્ય જીત્યું છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કોને નેપાળના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પ્રકાશ માનસીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પ્રકાશ માનસી રાઉતન નેપાળના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે. જેને નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ રવિવારે પ્રકાશ માનસિંહ રાઉતને દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે અશોક રાજ સિંગડે જે નેપાળના આર્મી ચીફ છે એ હમણાં જ બન્યા હતા, અશોક રાજ સિંગડે, જેના વિશે આપણે માહિતી લીધી હતી. ત્યારબાદ નેપાળની વાત કરીએ, કેપિટલ કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે. પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે. અને પીએમ તો કે કેપી શર્મા ઓલી છે. તો ખાસ કરીને નવા ન્યાયાધીશ બન્યા છે. તો યાદ રાખવા. ત્યારબાદ નેપાળ, ભારત અને કયા દેશ વચ્ચે ઐતિહાસિક વીજળી વેપાર પર કરાર પર અથવા તો ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે? તો બાંગ્લાદેશ, નેપાળ અને ભારત ત્રણેય વચ્ચે થયા છે. આમાં ટૂંકમાં કહી દઉં તો નેપાળમાંથી વીજળી ભારતમાં આવશે. ભારતની જે લાઇન ઉપરથી ડાયરેક્ટ બાંગ્લાદેશને ટ્રાન્સફર કરવામાં આવશે. એવી રીતના દ્વિપક્ષીય કરાર થયા છે આ ત્રણ દેશો વચ્ચે, નેપાળ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. તો ખાસ યાદ રાખવું. અને નેપાળ તો કે 40 મેગાવોટ હાઇડ્રોક્સિટી નિકાસ કરવા માટે તૈયાર છે. એ તો કે ટ્રાન્સફોર્મિંગ માર્ગે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લે અને ડાયરેક્ટ બાંગ્લાદેશમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો બાંગ્લાદેશની વાત કરીએ, કારણ કે નેપાળ તો આગળ જોઈ ગયા હતા. તો રાજધાની ઢાકા છે. પીએમ કોઈ નથી, કારણ કે રાષ્ટ્રપતિ હમણાં જ બન્યા હતા મોહમ્મદ શાહબુદ્દીન, જે ત્યાં કટોકટી લાગી પછી. તો કે 9મી આઈસીસી T20 મહિલા વર્લ્ડ કપ 2024 જે બાંગ્લાદેશમાં રમાવાની હતી પણ કટોકટીના લીધે રદ થઈ અને યુએઈમાં રમાવાની છે. તો ખાસ કરીને આ કરંટનો પ્રશ્ન છે, યાદ રાખવો. ત્યારબાદ તો કે કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પર કરવો. તો ચલીએ ફટાફટ રિવિઝન કરી લઈએ. તો તાજેતરમાં જ ગ્રીન મેઘાલય પ્લસ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ત્યાંના સીએમ કેનરાડ કે સંગમા દ્વારા શરૂ કરવામાં આવી છે. અને તાજેતરમાં જ વિશ્વની પ્રથમ બાયોનિક આંખ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે. અને તાજેતરમાં જ આઈસીસીએ પ્રવીણ જયક વિક્રાંબ પર પ્રતિબંધ મૂક્યો છે 1 વર્ષ માટે, જે તો કે શ્રીલંકાના ખેલાડી છે ક્રિકેટના. ત્યારબાદ આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીમાં કયા 3 નવા સભ્યની નિમણૂક થઈ છે? તો પૂર્વ રામસિંહ, સોગતા ભટ્ટાચાર્ય અને નાગેશ કુમાર, આ ત્રણેયની નિમણૂક કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા. ફિલ્ડ ફાઇટિંગ રેન્જ અદ્યતન 4થી જનરેટિવ વેર શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ, જેને ટૂંકમાં કહીએ તો ઓસ્ટ્રો રાઇડ્સ, જે કોના દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો DRDO દ્વારા પરીક્ષણ કર્યું છે રાજસ્થાનના પોખરણમાં. ત્યારબાદ તાજેતરમાં જ કોણે જમ્મુ કાશ્મીરના નવા ડીજીપી નિયુક્ત કરવામાં આવ્યા છે? તો નલિન પ્રભાતને બનાવવામાં આવ્યા છે ડીજીપી તરીકે જમ્મુ કાશ્મીરના. ત્યારબાદ તાજેતરમાં જ મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ નિમિત્તે નવનિર્મિત બાપુ ટાવર સમર્પિત કરવામાં આવ્યું છે. તો કયા શહેરમાં આવેલું છે? તો બિહારના પટનામાં આવેલું છે.
ત્યારબાદ તાજેતરમાં જ પીએમ મોદીએ કયા રાજ્યમાં ગેલના પ્રથમ સીબીજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો સીએનજી બાયોગ્રીન પ્લાન્ટનું ઉદ્ઘાટન તો નરેન્દ્ર મોદીએ ક્યાં કર્યું છે? તો ઝારખંડ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ શ્રી રામા ઇન તમિલ ગામ બુકનું વિમોચન કયા રાજ્યના ગવર્નર દ્વારા કરવામાં આવ્યું છે? તો તમિલનાડુના ગવર્નર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં મેરીટાઈમ એક્સરસાઇઝ માલાબાર 2024 શરૂ થયું છે? તો આની શરૂઆત વિશાખાપટ્ટનમ ખાતેથી થઈ છે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને તમારા મિત્રોને સજેસ્ટ કરતા જજો. જય હિન્દ, જય ભારત.